હવે જ્ઞાનીના ધર્મ સાંભળો. જ્ઞાની જનને કર્મ કરવાની જરૂર નથી. તે તો સદા પરમાત્માના આનંદમાં રહે છે. તે માન અપમાન વગેરેનું સુખ દુઃખને ગણતો નથી. જ્ઞાની આ સંસારની બાજીને જૂઠી જાણે છે. વળી પરમાત્મામાં લક્ષ્ય રાખીને આત્મા સ્વરૂપે પરમાત્માને દેખે છે. તે સત્ય અસત્યને સારી રીતે સમજીને આનંદમાં રહે છે. વળી તે જગતની કેણીથી ડર્યા વિના નિર્ભય પદ પામે છે. જ્ઞાની પરમાત્માનો ઉપદેશ સમજાવે છે. જ્ઞાની પુરુષો પ્રભુનો ઉપદેશ કરવો એ જ્ઞાનીનો ધર્મ છે. વળી જ્ઞાની પણ મતલબ કે આ ગીતાની અંદર પણ 3 પ્રકારના તમને જુદી રીતે સમજાવું છું. તે તમે હવે સાંભળો કે જે શરીરમાં જ્ઞાની જે છે એ 3 પ્રકારના છે. ગીતા અધ્યાય 18 શ્લોક 20, 21 ને 22. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં એક રૂપે એક રહેલા અવિનાશી ભાવને જુએ છે કે સમજે છે, તે જ્ઞાનને તું સાત્વિક જાણ. અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં જુદા જુદા અનેક ભાવોને રહેલા જુએ છે, તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ. તથા જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના, તેનો હેતુ વિચાર્યા વિના તેમાં પૂરેપૂરી રીતે આસક્તિ થઈ જાય છે, તે અલ્પ જ્ઞાની કહેવાય છે. એ પોતાનો ગજો સમજતો નથી અને મોટી ફેક્ટરી કરે અને પછી કાંઈ મતલબ હરાવટ ન થાય, રૂપિયા તૂટી જાય, એવા મતલબ કે અલ્પ જ્ઞાની ના કહેવાય છે.